હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણ બટાકાનું રસાવાળું શાક। તો એના માટે મેં રીંગણ અને બટાકા લઈ લીધા છે। તો આ રીતે આપણે બટાકાની સાલ ઉતારી લેવાની છે। તો આ રીતે આપણે બધા જ બટાકાની સાલ ઉતારી અને આને આપણે પાણીમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણા બટાકા કાળા ના પડે એટલા માટે। તો આ રીતે બધી સાલ ઉતારી અને બટાકાને આ રીતે પાણીમાં નાખી દેવાના છે અને આ રીતે રીંગણને આ રીતે આગળનો ભાગ કટ કરી અને તેને પણ પાણીમાં આ રીતે એડ કરી દેવાનો છે। તો આ રીતે બધા જ રીંગણ અને બટાકાને મેં સાફ કરી લીધા છે। તો આ રીતે તેના આ રીતે મીડિયમ સાઇઝના નાના નાના પીસ કરી લેવાના છે, બટાકાના અને રીંગણ બંનેના, અને તેને આ રીતે પાણીમાં જ રહેવા દેવાના છે, જેથી કરીને તે કાળા ના પડે એટલા માટે। તો આ રીતે રીંગણ બટાકા મેં કટ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તેને સારી રીતે ધોઈ લઈશું। હવે શાક મસાલો બનાવવા માટે થોડી સીંગ લઈશું અને તેને આ રીતે ખાયણીમાં લઈ અને આ રીતે કચરી વાટી લઈશું। સીંગ મેં વાટી લીધી છે। હવે લસણ આમાં વધારે નાખવાનું છે। તો આપણે 20થી 25 લસણની કળી લીધી છે। આને પણ આપણે ખાયણીમાં તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે। અને હવે આપણે આ રીતે થોડી આવી રીતે પાપડી હોય તે લઈ લેવાની, અડધી વાટકી જેટલી, અને પાપડીને પણ આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે ખાયણીમાં। અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા નાની 4 ચમચી જેટલું મરચું તેમાં એડ કર્યું છે। લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે તેમાં મરચું એડ કરી શકો છો। તો મેં અહીંયા 4 ચમચી મરચું એડ કરી દીધું છે। અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને આપણા મસાલા કોરા ના રહે એટલા માટે, અને તે આ રીતે લસણની પેસ્ટમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે આ રીતે આપણે ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। વઘારતી વખતે આપણા મસાલા બળે નહીં એટલા માટે। તો આ રીતે બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધો છે, તમે જોઈ શકો છો। તો આપણું શાક બનાવવા માટે મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે શાક વઘારી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક કુકર લીધું છે અને કુકરમાં આપણે 4થી 5 મોટી ડાકટી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આપણે થોડું વધારે જ એડ કરવાનું છે, જેથી કરીને આપણા શાકનો કલર એકદમ સરસ આવે એટલા માટે। તો હવે તેલ મેં એડ કરી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું। તો આપણે આ રીતે બધી જ રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું। તો રાઈ આપણી બધી સારી રીતે ફૂટી ગઈ છે। તો હવે આપણે તેમાં ચપટી હિંગ નાખીશું અને મેં અહીંયા એક ટામેટું અને એક લીલું મરચું કટિંગ કરીને રાખ્યું છે, તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણા ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા ટામેટાં સારી રીતે કૂક થઈ ગયા છે અને તે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે મસાલો, તે બધો જ મસાલો આપણે શાકમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધો જ મસાલો શાકમાં એડ કરી દેવાનો। જો તમે શાકમાં ટામેટું ના એડ કરતા હોય તો તમે મસાલામાં થોડું પાણી એડ કરી અને પણ તેનો વઘાર પણ કરી શકો છો। તો હવે આપણે આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આનું તેલ અલગ થાય ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મસાલામાંથી આપણું તેલ અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને તે સારી રીતે કૂક થઈ ગયા છે। તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, કૂક થઈ ગયો છે। તો હવે આપણે જે રીંગણ અને બટાકા કટ કરીને રાખ્યા છે તે આપણે આ રીતે પાણી આ રીતે અલગ કરી અને તેમાં આ રીતે એડ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે પાણીમાં આ રીતે રીંગણ બટાકા રાખવાથી તે એકદમ કાળા નથી પડ્યા એટલે। અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો બધી જ વસ્તુઓ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે 2 મિનિટ માટે આ રીતે તેલમાં જ કૂક થવા દેવાના છે, રીંગણ અને બટાકાને। તો આ રીતે આપણે 2 મિનિટ માટે રીંગણ બટાકાને તેલમાં કૂક કરી લીધા છે અને હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આને સારી રીતે મિક્સ કરી અને આને 2 સીટી આવવા દઈશું કુકરની। તો 2 સીટી આપણા કુકરની આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા રીંગણ અને બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે અને આપણા શાકમાં મીડિયમ એવો રસો રહ્યો છે। તો આપણું શાક ખાવા માટે એકદમ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર થયું છે। તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું
અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આને ખાવા માટે સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ખાવા માટે. તો તેને જોઈને જ તરત જ તેને ખાવાનું મન થઈ જાય તેવું આપણું કાઠિયાવાડી રીંગણ અને બટાકાનું શાક બનીને તૈયાર થયું છે. તો તમે જોઈ શકો છો કે એને જોઈને જ તરત ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર છે.